સૌને નમસ્તે. ગુજરાતી પરથી અંગ્રેજી શીખવાના 8મા તબક્કામાં આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ જોશું. તે પહેલાં પરમાત્માને એક પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્મ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપ્ત છે. નાનામાં નાના કણમાં અને મોટામાં મોટા તારામાં તેમજ દરેક જળ અને ચેતન વસ્તુમાં પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. આ પરમાત્મા એટલે કે પૂર્ણમાંથી જો પૂર્ણ બાદ કરવામાં આવે તો પણ પૂર્ણ જ રહે છે. આ પ્રકારની ઉચ્ચ ભાવના જો આપણે કેળવીએ તો હાલના અઘરા સમયમાં આપણે તરી જશું એવી મને આશા છે. તો ચાલો આગળ વધીએ. આ છે રોડ મેપ, જેમાં ચાલુ ભવિષ્યકાળની ફરીવાર ટૂંકી ઓળખ આપણે જોશું. ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળ માટે હકાર અને નકાર વિધાન વાક્ય રચના ઉદાહરણો સાથે જોશું. ત્યારબાદ પ્રશ્નાર્થ હકાર નકાર તેમજ WH અને હાવવાળી પ્રશ્નાર્થ વાક્ય રચના પણ ઉદાહરણો સાથે જોશું. સૌપ્રથમ ચાલુ ભવિષ્યકાળની ફરીવાર ટૂંકી ઓળખ જોઈએ તો નિયમ 1, મુખ્ય ક્રિયાપદના અંતે તોતી તૂતા પ્રત્યય લાગેલો હોય તેમજ ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ એક અવશ્ય પડેલું હોય. એટલે કે હશો, હશે, હશું, હોઈશમાંથી એક સહાયકારક ક્રિયાપદ ગુજરાતીમાં પડેલું હોય, જેને અંગ્રેજીમાં આપણે શેલ અથવા વિલ પ્લસ બી તરીકે જોશું. એટલે કે ચાલુ ભવિષ્યકાળના કોઈ પણ કર્તરી વાક્યમાં બી અવશ્ય હાજર હોય. ચાલુ ભવિષ્યકાળની હકાર વિધાન વાક્ય રચના એ આ પ્રમાણે બનશે. સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું સ્વરૂપ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ. નકાર વિધાન વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. ચાલો હવે હકાર તેમજ નકારના ઉદાહરણો જોઈએ. પ્રથમ વાક્ય જુઓ. તે આવતીકાલે સવારે ક્રિકેટ રમતો હશે. મુખ્ય ક્રિયાપદ રમવું છે, તેની પાછળ પ્રત્યય લાગેલો છે તો, અને ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ હાજર છે હશે, એટલે આ વાક્ય ચાલુ ભવિષ્યકાળનું બને. તેનું અંગ્રેજી થશે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો મોર્નિંગ. બીજું વાક્ય જોઈએ. તેણી આવતીકાલે ચા પીતી હશે. આ વાક્ય પણ ચાલુ ભવિષ્યકાળનું થશે. એનું અંગ્રેજી થશે શી વિલ બી ટેકિંગ ટી ટુમોરો. ત્રીજું વાક્ય જુઓ. રમેશ મહેશ પાસે સાયકલ પર જતો હશે. રમેશ વિલ બી ગોઈંગ ટુ મહેશ બાય બાયસિકલ. આ વાક્યમાં પ્રેપોઝિશન ઉપર ધ્યાન દેવાનું ચૂકતા નહીં. પછીનું વાક્ય જોઈએ. આવતીકાલે સમય ઝડપથી પસાર થતો હશે. ટુમોરો ટાઈમ વિલ બી પાસિંગ ક્વિકલી ઓર ફાસ્ટ. હવેના 4 વાક્યોમાં હકાર તેમજ નકાર વાક્ય રચના એ એક જ વાક્યથી દર્શાવેલ છે. તો ચાલો 5મું ઉદાહરણ જોઈએ. વાઘ અને સિંહ પાંજરામાં એકબીજા ઉપર ત્રાડ પાડતા હશે. અને જો નકારમાં બોલવું હોય તો એકબીજા ઉપર ત્રાડ પાડતા ન હશે. તો સૌપ્રથમ હકારનું અંગ્રેજી કરીએ. ચાલો. ધ ટાઈગર એન્ડ ધ લાયન વિલ બી રોરિંગ એટ ઈચ અધર ઇન ધ કેજ. અને જો નકાર હશે તો માત્ર ફેર ક્યાં આવશે? અહીં કૌંસમાં ન લખેલો છે અહીં, અને અહીંયા નોટ આવી જશે. એટલે વાક્ય કેમ બનશે? ધ ટાઈગર એન્ડ ધ લાયન વિલ નોટ બી રોરિંગ એટ ઈચ અધર ઇન ધ કેજ. ચાલો પછીનું વાક્ય જોઈએ. વાંદરાઓ વૃક્ષ પર કૂદતા હશે. નકારમાં વાંદરાઓ વૃક્ષ પર કૂદતા ન હશે. તો હકારનું અંગ્રેજી ધ મંકીઝ વિલ બી જમ્પિંગ ઓન ધ ટ્રી. અને નકારમાં ધ મંકીઝ વિલ નોટ બી જમ્પિંગ ઓન ધ ટ્રી. પછીનું વાક્ય જોઈએ. તમે આવતીકાલે યોગ્ય રીતે વર્તન કરતા હશો. હકારમાં. અને નકારમાં યોગ્ય રીતે વર્તન કરતા ન હશો. હકારનું અંગ્રેજી કરીએ. યુ વિલ બી બિહેવિંગ પ્રોપરલી ટુમોરો. અને નકારમાં યુ વોન્ટ બી બિહેવિંગ પ્રોપરલી ટુમોરો, અથવા તો યુ વિલ નોટ બી બિહેવિંગ પ્રોપરલી ટુમોરો. પછીનું વાક્ય જુઓ. હું ગંદી નદીમાં તરતો હઈશ, જે હકાર છે. અને નકાર હું ગંદી નદીમાં તરતો ન હઈશ. તો પહેલાં હકારનું અંગ્રેજી કરીએ. આઈ શેલ બી સ્વિમિંગ ઇન આ ડર્ટી રિવર, અથવા તો સ્ક્વોલિડ રિવર. અને નકારમાં આઈ શેલ નોટ બી સ્વિમિંગ ઇન આ ડર્ટી રિવર. 9મું વાક્ય જુઓ. તમે આવતીકાલે બે બાકડા બની ભટકતા હશો. નકારમાં બે બાકડા બની ભટકતા ન હશો. હકારનું અંગ્રેજી જોઈએ. ટુમોરો યુ વિલ બી વોન્ડરિંગ frantically or frenetically.
નકારનું અંગ્રેજી કરીએ ટુમોરો યુ વિલ નોટ બી વોન્ડરિંગ ફ્રેન્ટિકલી ઓર ફ્રેનેટિકલી. વિલ નોટ બીને આપણે વોન્ટ બી પણ કહેતા હોઈએ છીએ. હવેના 3 વાક્યો એ હકારમાં લીધેલા છે, પરંતુ તમે નકાર જાતે બનાવી શકો છો. 10મું વાક્ય જુઓ. કાં તો તમે અથવા હું આવતીકાલે યુદ્ધમાં લડતા હશું. કાં તો તમે અથવા હુંને આપણે આમ લખી શકીએ ઈધર યુ ઓર આઈ શેલ બી ફાઇટિંગ ઇન ધ વોર ટુમોરો. પછીનું વાક્ય જોઈએ. પેલો જિદ્દી માણસ હિસાબમાં મહાભૂલ કરતો હશે. બહુ મોટી ભૂલ કે જેનું પરિણામ ભયંકર આવે એને અંગ્રેજીમાં ટુ બ્લન્ડર કહેવાય. એને મિસ્ટેક ના કહેવાય કે એરર ના કહેવાય. જેનું પરિણામ ખતરનાક આવે તો એના માટે ક્રિયાપદ વપરાય છે ટુ બ્લન્ડર. એટલે આનું અંગ્રેજી થશે ધેટ ઓબ્સ્ટિનેટ ઓર સ્ટબન મેન. ઓબ્સ્ટિનેટ અને સ્ટબન એટલે કે જિદ્દી માણસ, એટલે અંગ્રેજી થશે ધેટ ઓબ્સ્ટિનેટ ઓર સ્ટબન મેન વિલ બી બ્લન્ડરિંગ ઇન એકાઉન્ટ. પછીનું વાક્ય જોઈએ. આ સિદ્ધાંતહીન વ્યક્તિ બીજા બધાને માનસિક ત્રાસ આપતો હશે. સિદ્ધાંતહીન માણસને અનસ્ક્રુપ્યુલસ અથવા તો અનપ્રિન્સિપલ્ડ અથવા તો સ્ક્રુપલલેસ પણ કહેવામાં આવે છે. અને માનસિક ત્રાસ આપવાને અંગ્રેજીમાં ટુ પરસિક્યુટ કહેવામાં આવે છે. તો ચાલો આ વાક્યનું અંગ્રેજી કરીએ. ધીસ unscrupulous or unprincipled or scrupulous person will be persecuting all the others. અહીં persecuting એ વર્તમાન કૃદંત છે. હવે ચાલુ ભવિષ્યકાળની પ્રશ્નાર્થ, હકાર અને નકાર વિધાન વાક્ય રચનાઓ જોઈએ. સૌપ્રથમ હકાર વિધાન વાક્ય રચના. તો સૌપ્રથમ શેલ અથવા વિલ જે લાગુ પડે તે પ્લસ સબ્જેક્ટ પ્લસ બી મૂકી દેવાનું પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નકારમાં શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. અહીં પણ હકાર તેમજ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના એ એક જ ઉદાહરણમાં સરળતા માટે સમાવિષ્ટ કરેલ છે. પ્રથમ વાક્ય જોઈએ. શું અમીરો ગરીબોને હેરાન કરતા હશે? નકારમાં હેરાન કરતા ન હશે. તો સૌપ્રથમ વાત કરીએ હકારની, તો એનું અંગ્રેજી થશે વિલ ધ રીચ બી હેરેસિંગ ધ પુઅર. અહીં યાદ રાખો ધ રીચ એટલે કે સમગ્ર અમીરોનો વર્ગનો ઉલ્લેખ થાય છે, દરેક અમીર લોકો એમ, અને ધ પુઅર એટલે કે ગરીબ લોકોની વાત કરવામાં આવેલી છે. બીજું વાક્ય જુઓ. શું આવતીકાલે આ હોડી નદીમાં ડૂબતી હશે? નકારમાં ડૂબતી ન હશે. અહીં હોડી એ નિર્જીવ છે અને નિર્જીવ વસ્તુ જ્યારે પાણીમાં ડૂબે તો એના માટે ક્રિયાપદ વપરાય છે ટુ સિંક. એટલે આનું અંગ્રેજી થશે હકારમાં વિલ ધીસ બોટ બી સિંકિંગ ઇન ધ રિવર ટુમોરો. અને નકાર હશે તો વિલ ધીસ બોટ નોટ બી સિંકિંગ ઇન ધ રિવર ટુમોરો. ચાલો હવે પછીનું વાક્ય જુઓ. શું રમેશ અને મહેશ પાણીમાં ડૂબતા હશે? નકારમાં શું રમેશ અને મહેશ પાણીમાં ડૂબતા ન હશે. કોઈ પણ સજીવ વસ્તુ જ્યારે પાણીમાં ડૂબે તો એના માટે ક્રિયાપદ વપરાય છે ટુ ડ્રાઉન. તો આનું અંગ્રેજી કરીએ હકારમાં વિલ રમેશ એન્ડ મહેશ બી ડ્રાઉનિંગ ઇન વોટર. અને નકારમાં વિલ રમેશ એન્ડ મહેશ નોટ બી ડ્રાઉનિંગ ઇન વોટર. પછીનું વાક્ય જોઈએ. શું આવતીકાલે ખરાબ સમય ઝડપથી પસાર થતો હશે? નકારમાં શું આવતીકાલે ખરાબ સમય ઝડપથી પસાર થતો ન હશે. હકારનું અંગ્રેજી કરીએ વિલ ધ બેડ ટાઈમ બી પાસિંગ ક્વિકલી ટુમોરો. નકારમાં વિલ ધ બેડ ટાઈમ નોટ બી પાસિંગ ક્વિકલી ટુમોરો. WH વાળી તેમજ હાઉ મેની, હાઉ મચ, હાઉ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓની વાત કરીએ. સૌપ્રથમ લઈએ હુ વાળી વાક્ય રચના, જે આ પ્રમાણે બનશે. હુ પ્લસ શેલ ઓર વિલ, નકાર હોય તો નોટ, ન હોય તો નોટ ન મૂકવું, પ્લસ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. પછી હોમ, વાય, વોટ, વેર, વેન કે હાઉમાંથી કોઈ પણ એક સંજ્ઞા હોય તો એ પ્લસ શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ, નકાર હોય તો નોટ, ન હોય તો ન મૂકવું, પ્લસ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અને હાઉ મેની અને હાઉ મચ વાળી વાક્ય રચનામાં હાઉ મેની અને હાઉ મચ પ્લસ નાઉન
અથવા તો ઓબ્જેક્ટ. જો ગણી શકાય એમ હોય તો હાઉ મેની અને ગણી ન શકાય એમ તો હાઉ મચ, પ્લસ શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ નકાર હોય તો, અથવા તો સીધું જ તે બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ. જો ઓબ્જેક્ટ ઉપર ના હોય તો નીચે પણ આવી શકે છે. ચાલો હવે વાક્ય રચનાઓ યાદ રાખી આપણે ઉદાહરણો જોઈએ. સૌપ્રથમ વાક્ય છે, કોણ આપણા દેશને ગરીબાઈથી મુક્ત કરતો હશે? અહીં મુક્ત કરવા માટે મેં ક્રિયાપદ વાપરેલું છે રીડ. રીડ પછી હંમેશા એક પ્રેપોઝિશન ઓફ આવે, પરંતુ બંનેની વચ્ચે હંમેશા નાઉન આવતું હોય છે. તો ચાલો આનું અંગ્રેજી કરીએ. હુ વિલ બી રીડિંગ અવર કન્ટ્રી ઓફ પોવર્ટી. અહીં જુઓ, રીડિંગ પછી શું આવેલું છે? અવર કન્ટ્રી, જે નામ છે, અને પછી આવેલું છે પ્રેપોઝિશન ઓફ. ઓફ પોવર્ટી એટલે કે ગરીબાઈથી, અને રીડ એટલે કે મુક્ત કરવું, જેનું વર્તમાન કૃદન છે રીડિંગ. પછીનું વાક્ય જુઓ, આવતીકાલે રાત્રે આકાશમાં કયો તારો સૌથી વધુ ચમકતો હશે? આનું અંગ્રેજી થશે, વિચ સ્ટાર વિલ બી શાઇનિંગ ધ મોસ્ટ ઇન ધ સ્કાય ટુમોરો નાઇટ. પછીનું વાક્ય જુઓ, તેણી આવતીકાલે શા માટે ગુજરાતી ભણવાનું ટાળતી હશે? કોઈ પણ વસ્તુ ટાળવી અથવા તો દૂર ભાગવું, એના માટે અંગ્રેજીમાં ક્રિયાપદ વપરાય છે ટુ રિફ્રેઇન, અને પછી હંમેશા પ્રેપોઝિશન આવે ફ્રોમ. અને પછી જો કોઈ પણ બીજું ક્રિયાપદ આવતું હોય તો ફ્રોમ પછી એનું વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ જ આવે. એ વાક્ય અહીં આપેલું છે. તો ચાલો અંગ્રેજી કરીએ. વાય વિલ શી બી રિફ્રેનિંગ ફ્રોમ સ્ટડીંગ ગુજરાતી ટુમોરો? જુઓ, અહીં રિફ્રેઇન ફ્રોમ પછી સ્ટડીનું વર્તમાન કૃદંત આવેલું છે સ્ટડીંગ, એટલે કે ભણવાનું, સ્ટડીંગ, બરોબર છે. પછીનું વાક્ય જુઓ, તમે આવતીકાલે સાંજે ટીવીમાં શું જોતા હશો? વોટ વિલ યુ બી વોચિંગ ઓન ટેલિવિઝન ટુમોરો ઇવનિંગ? હવેના ચારેય વાક્યોમાં ફરી વખત હકાર અને નકાર વાક્ય રચના સમાવિષ્ટ કરેલી છે. તો ચાલો પાંચમું વાક્ય જોઈએ. તારા પિતા આવતીકાલે સવારે ક્યાં દોડતા હશે? અને નકારમાં સવારે ક્યાં દોડતા ન હશે? હકારનું અંગ્રેજી થશે, વેર વિલ યોર ફાધર બી રનિંગ ટુમોરો મોર્નિંગ? અને નકારમાં વેર વિલ યોર ફાધર નોટ બી રનિંગ ટુમોરો મોર્નિંગ? પછીનું વાક્ય જુઓ, તેણી ખરીદી માટે ક્યારે જતી હશે? અને નકારમાં ક્યારે જતી ન હશે? હકારનું અંગ્રેજી, વેન વિલ શી બી ગોઈંગ ફોર શોપિંગ? નકારમાં વેન વિલ શી નોટ બી ગોઈંગ ફોર શોપિંગ? પછીનું વાક્ય જુઓ, તું કેવી રીતે પરીક્ષાની તૈયારી કરતો હોઈશ? અને નકારમાં તું કેવી રીતે પરીક્ષાની તૈયારી કરતો ન હોઈશ? હકારનું અંગ્રેજી, હાઉ વિલ યુ બી પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામિનેશન? નકારમાં હાઉ વિલ યુ નોટ બી પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામિનેશન? છેલ્લું વાક્ય જુઓ, તમે કૂવામાંથી કેટલું પાણી ખેંચતા હશો? અને નકારમાં કેટલું પાણી ખેંચતા ન હશો? તો આનું અંગ્રેજી હકારમાં થશે, હાઉ મચ વોટર વિલ યુ બી ફેચિંગ આઉટ ફ્રોમ ધ વેલ? નકારમાં અંગ્રેજી થશે, હાઉ મચ વોટર વિલ યુ નોટ બી ફેચિંગ આઉટ ફ્રોમ ધ વેલ? આ સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં ચાલુ ભવિષ્યકાળ પૂરો થાય છે. સૌને શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર.